સુરતમાં ભવ્ય અને દિવ્ય ખોડલધામનું નિર્માણ થશે, જેના માટે 42 વીઘાથી વધુ જમીનનું સંપાદન પણ પૂર્ણ થયું છે. ખોડલધામ ટ્રસ્ટના પ્રમુખ નરેશ પટેલ સહિતના પાટીદાર સમાજના અગ્રણીઓની બેઠક પણ યોજાઈ. આશા રાખવામાં આવી રહી છે કે આગામી નવરાત્રીમાં સુરતના અંત્રોલીમાં ખોડલધામ મંદિર અને સંકુલ માટે ભૂમિપૂજન કરાશે. દક્ષિણ ગુજરાત ઝોનના આ ખોડલધામ સંકુલમાં મંદિરની સાથે સાથે આરોગ્ય, શિક્ષણ અને સમાધાન પંચની સુવિધા ઉપલબ્ધ થશે. ના 4 ઝોન છે. સૌરાષ્ટ્ર ઝોન, ઉત્તર ગુજરાત ઝોન, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાત. એમાં સૌરાષ્ટ્રમાં ખૂબ મોટા પાયે ખોડલધામ કાર્ય કરી રહ્યું છે અને આ જ રીતે આખા ગુજરાતની અંદર દરેક લોકોને ખોડલધામનો ફાયદો મળે, આસ્થાનું કેન્દ્ર બને, તે હેતુથી ગઈકાલે દક્ષિણ ઝોન માટે સુરતમાં 42 વીઘાથી વધારે જગ્યા સંપન્ન કરવામાં આવી છે અને આજુબાજુ હજી પણ જગ્યા લોકલ ટ્રસ્ટીઓને જવાબદારી આપી છે કે જેટલી થઈ શકે તેટલી આપણે વધારે કરશું. માતાજીની આસ્થા માટે એક ભવ્ય મંદિર બને, સાથે સાથે સામાજિક સેવાઓ જેવી કે શિક્ષણ અને આરોગ્ય અને સાથે સમાધાન પંચનું કાર્ય અહીંયા થાય એ માટે આ સંસ્થા કામ કરશે. 2010માં સ્થાપના થયેલી ખોડલધામ ટ્રસ્ટ ઘણા બધા પ્રકલ્પો સાથે અત્યાર સુધીમાં ખૂબ આગળ વધી છે. અનેક લોકો શિક્ષિત થયા છે, અનેક લોકોને લાભ મળ્યો છે, અનેક લોકો આમાંથી સફળતાપૂર્વક ઉદ્યોગકારો બન્યા છે. ત્યારે 2026ની અંદર આજે કોઈ બીજું મંદિર બનાવતું હોય એ એમનો વિચાર છે, કદાચ એ સવાલ આપે એને પૂછવો જોઈએ, પણ એ અમારા સમાજની બહાર નથી, એ અમારા જ સમાજના છે. ત્યારે એને પણ હું અભિનંદન આપીશ કે એક સમાજનું કાર્ય થતું હોય તો લોકો વધારે એમાં સેવા પ્રાપ્ત કરશે. સુરતમાં ભવ્ય અને દિવ્ય ખોડલધામનું નિર્માણ થશે, જેના માટે 42 વીઘાથી વધુ જમીનનું સંપાદન પણ પૂર્ણ થયું છે. ખોડલધામ ટ્રસ્ટના પ્રમુખ નરેશ પટેલ સહિતના પાટીદાર સમાજના અગ્રણીઓની બેઠક પણ યોજાઈ. આશા રાખવામાં આવી રહી છે કે આગામી નવરાત્રીમાં સુરતના અંત્રોલીમાં ખોડલધામ મંદિર અને સંકુલ માટે ભૂમિપૂજન કરાશે. દક્ષિણ ગુજરાત ઝોનના આ ખોડલધામ સંકુલમાં મંદિરની સાથે સાથે આરોગ્ય, શિક્ષણ અને સમાધાન પંચની સુવિધા ઉપલબ્ધ થશે. ના 4 ઝોન છે. સૌરાષ્ટ્ર ઝોન, ઉત્તર ગુજરાત ઝોન, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાત. એમાં સૌરાષ્ટ્રમાં ખૂબ મોટા પાયે ખોડલધામ કાર્ય કરી રહ્યું છે અને આ જ રીતે આખા ગુજરાતની અંદર દરેક લોકોને ખોડલધામનો ફાયદો મળે, આસ્થાનું કેન્દ્ર બને, તે હેતુથી ગઈકાલે દક્ષિણ ઝોન માટે સુરતમાં 42 વીઘાથી વધારે જગ્યા સંપન્ન કરવામાં આવી છે અને આજુબાજુ હજી પણ જગ્યા લોકલ ટ્રસ્ટીઓને જવાબદારી આપી છે કે જેટલી થઈ શકે તેટલી આપણે વધારે કરશું. માતાજીની આસ્થા માટે એક ભવ્ય મંદિર બને, સાથે સાથે સામાજિક સેવાઓ જેવી કે શિક્ષણ અને આરોગ્ય અને સાથે સમાધાન પંચનું કાર્ય અહીંયા થાય એ માટે આ સંસ્થા કામ કરશે. 2010માં સ્થાપના થયેલી ખોડલધામ ટ્રસ્ટ ઘણા બધા પ્રકલ્પો સાથે અત્યાર સુધીમાં ખૂબ આગળ વધી છે. અનેક લોકો શિક્ષિત થયા છે, અનેક લોકોને લાભ મળ્યો છે, અનેક લોકો આમાંથી સફળતાપૂર્વક ઉદ્યોગકારો બન્યા છે. ત્યારે 2026ની અંદર આજે કોઈ બીજું મંદિર બનાવતું હોય એ એમનો વિચાર છે, કદાચ એ સવાલ આપે એને પૂછવો જોઈએ, પણ એ અમારા સમાજની બહાર નથી, એ અમારા જ સમાજના છે. ત્યારે એને પણ હું અભિનંદન આપીશ કે એક સમાજનું કાર્ય થતું હોય તો લોકો વધારે એમાં સેવા પ્રાપ્ત કરશે.